કે મિત્રો દિવાળી આવે ને તે ઘરનો કદડો કાઢવાનો વિચાર કરતો. ત્યાં તો આ ગધનો બોટાદનો કદડો બહાર આવ્યો. બોટાદમાં જરીક ખેડૂએ સિંગારી હરગાવી ત્યાં તો આ નેતા બધા સીધો ભડકો કરવા આવી ગયા. આંદોલન કરો. હવે આંદોલન કરીએ એટલે આપણે એક નવો નેતા મળે. આંદોલનમાં આપણે એક જરીવાલા મળ્યા, કેજરીવાલ. હા, અન્નાને અહીંયા લોલીપોપ આપી દીધો ને પછી દિલ્હીને જનતાને આપી દીધો. પછી આપણે હાર્દિકભાઈ આવી ગયા, અનામત વાળા. અનામતનું જે થવાનું થઈ ગયું, આના મેળવી ગયા બિચારા 18 જણા એની વાહે ને પાછા ભાજપમાં. હવે અહીંયા બોટાદમાં કરપડાભાઈ ઠેકડો માર્યો છે. લગભગ તો રોટલા હેકી જાહે. જે કોઈ ખેડૂતનું આંદોલન ચાલુ થાય એમાં કોઈ પણ રાજકારણી ઉલરીને પડે એવો ઉપાડીને ઘા કરતો. કારણ કે એ બધા એના રોટલા હેકવા જ આવે. બાકી આ બધી ખબર હોય કે ક્યાં શું થાય ને. આપણે ખેડૂત બધા ભેરા મળીને આંદોલન કરો ને આવાને આમ સાઈડમાં ઘા કરો. બાકી એકય હારીના ને ચોરના ભાઈ ઘંટી ચોરે છે ને દડાવવાનું તો આપણે જ રહે. પીસાઈ જાઉં. જય જવાન જય કિસાન.